હેલો ડિયર સ્ટુડન્ટ, શ્રી બીબીએનપીબી હીરાપરા કન્યા વિદ્યાલયના ઓનલાઈન લેક્ચરમાં બધાનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં ભૂગોળ વિષય વિશે અભ્યાસ કરવાનો છે. તેમાં ચેપ્ટર 6 ખડકો, ખનિજો અને જમીન વિશે વાત કરવાની છે. આગળના લેક્ચરમાં આપણે ખડકો વિશે સમજૂતી મેળવેલી કે ખડકો કોને કહેવાય, ખડકોના પ્રકારો જોયેલા. હવે ખડકોના પ્રકારો જુદી જુદી રીતે કેવી રીતે પડેલા છે અથવા તો તે કેવી રીતે અસ્તિત્વમાં આવેલા છે તેની વાત કરેલી. તે ઉપરાંત ખડકોના જે જુદા જુદા ખડકો છે એના ઉદાહરણો વિશે વાત કરેલી. તેના બધા જ જેના પેટા વિભાગો છે એની પણ વાત કરેલી. તો આજના લેક્ચરમાં આપણે ખનિજો અને જમીન છે એ પૃથ્વી ઉપર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા અને તેનું નિર્માણ કેવી રીતે થયું અને તેના ઉદાહરણો વિશે સમજૂતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે જોઈશું ખનિજો. ખનિજ કોને કહેવાય? તો જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે. આપણે બધાને ખ્યાલ છે કે પૃથ્વીની જે આંતરિક ભાગ છે એમાં એકદમ ગરમ છે, એકદમ મેઘમાં રહેલો છે. તો એ મેઘમાની ગરમી લીધે શું થાય છે? દબાણ ઉત્પન્ન થાય છે. અને ગરમી અને દબાણને લીધે કેટલાક જે તત્વો છે, જૈવિક અને અજૈવિક તત્વો કે જીવોના અવશેષો હોય કે બીજા અજૈવિક પદાર્થો છે, એ ગરમી અને દબાણને લીધે પરિવર્તન થાય અને ચોક્કસ રાસાયણિક બંધારણમાં નિર્માણ પામે છે. તો એને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે. હવે આપણે ખનિજની ઓળખ કેવી રીતે કરી શકાય તેના માટે એના લક્ષણો જોવા પડે. તો એના લક્ષણો જોઈએ તો ખનિજના લક્ષણો સ્ફટિકમય બંધારણ, મતલબ કે બધા જ જે ખનિજો હોય એને અલગ અલગ પ્રકારનું બંધારણ હોય છે કે અલગ અલગ ચોક્કસ એનો માળખું હોય છે. પછી ઘનતા, એના અંદર ઘનતા હોય કે અમુક ઘન વધારે પડતી ઘનતા હોય, ઓછી ઘનતા હોય. પછી નક્કરતા, જેમ ઘન વધારે હોય એમ નક્કર પણ વધારે હોય છે. પછી રંગ અને ચમક વગેરે ખનિજના મૂળભૂત લક્ષણો છે. અને દરેક ખનિજને પોતાની ઘનતા હોય છે અને ઘનતાને આધારે જ ખનિજનું ભારેપણું નક્કી કરવામાં આવે છે. તે ઉપરાંત જોઈએ તો જેમ કોઈ પણ ખનિજ જેમ વધારે ઘન હોય તેમ વધારે વજનદાર હોય એમ કહી શકાય. હવે બીજું વ્યાખ્યા જોઈએ તો નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય તત્વને શું કહેવાય? ખનિજ કહેવામાં આવે છે. આપણે આના ઉપરથી ખ્યાલ આવે કે ખનિજ છે એ ત્રણેય સ્વરૂપે હોય, ઘન સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય અને વાયુ સ્વરૂપે પણ જોવા મળે છે. તે ઉપરાંત જોઈએ તો ખનિજને આપણે કેવી રીતે નક્કી કરવામાં આવે, અમુક જે લક્ષણો છે એ જોઈએ તો ખનિજ હોય એની ઉપર જ્યારે ઘસરડો કરવામાં આવે, મતલબ કે લીસોટો કરવામાં આવે, કોઈ પણ તીક્ષ્ણ પદાર્થ લઈ અને એની ઉપર ઘસરડો કરવામાં આવે ત્યારે ખનિજ જેટલો પ્રતિકાર કરે તેને ખનિજની નક્કરતા કહે છે. કોઈ પણ તીક્ષ્ણ પદાર્થ લઈ, અણીદાર પદાર્થ લઈ અને જે તે ખનિજ ઉપર ઘસરડો કરવામાં આવે તો એમાં જેટલો ઊંડા પ્રમાણમાં જાય એ તીક્ષ્ણ પદાર્થ તેવી જ રીતે એની નક્કરતા રજૂ થાય છે. અને જો ખનિજ ઉપર મતલબ ઘસરડો ન થાય તો એ વધારે શું હોય? નક્કર હોય. અને જેમ જેમ ઊંડો ઘસરડો થાય એમ શું થાય? એની નક્કરતા ઓછી હોય એવી કહી શકાય. તો તેના ઉપરથી ખનિજની નક્કરતા માટે 1 થી 10 સુધીના ક્રમ આપવામાં આવેલા છે. જે સૌથી વધારે ઊંડો ઘસરડો થાય, ઊંડું જાય તો એમાં શું હોય? પહેલો ક્રમ હોય. અને એવી જ રીતે જે ઘસરડો ન થાય અથવા તો સાવ ઓછા પ્રમાણમાં ઘસરડો થાય એના માટે 10મો ક્રમ છે. તો એના માટે 2 ઉદાહરણો આપ્યો છે, ટાલ્ક અને હીરો એમ 2 ઉદાહરણ છે. ટાલ્ક છે એ પાવડર ફોર્મમાં હોય છે, એટલા માટે કોઈ પણ પાવડર ફોર્મમાં વસ્તુ હોય એમાં ઘસરડો કરવામાં આવે તો અંદર સુધી જતું રહે. એટલે ટાલ્ક છે એમાં શું થાય? 1 ક્રમ આપવામાં આવે છે, જે સૌથી સોફ્ટમાં સોફ્ટ ખનિજ છે. એવી જ રીતે હીરો છે એને 10મો ક્રમ આપવામાં આવે છે કે જે સૌથી સખતમાં સખત છે એ પદાર્થ છે, ખનિજ છે. હીરો છે એ સૌથી સખતમાં સખત છે કે એમાં સરળતાથી ઘસરડો થઈ શકતો નથી. તો એવી રીતે એના જુદા જુદા લક્ષણો છે. હવે એ જ આધારે બીજું જોઈએ તો ખનિજ છે એના ઉપર સૂર્યની પ્રકાશ, મતલબ કે સૂર્યની સપાટી ઉપર જે પરાવર્તન પામી અને એના આધારે ખનિજની ચમક નક્કી કરવામાં આવે છે. કે કોઈ પણ ખનિજ હોય એની ચમક નક્કી કરવી હોય તો શું આવે? કે સૂર્યનો પ્રકાશ એના ઉપર પાડવામાં આવે. જો પારદર્શક હોય કે એનાથી સૂર્યનો પ્રકાશ આરપાર જઈ શકતો હોય તો એની ચમક કેવી હોય? વધારે હોય. એટલે એ પ્રમાણમાં એ પરિવર્તન પામે છે. એટલે કે જુદા જુદા ખનિજ અને જુદી જે ધાતુઓ હોય એની ચમક કેવી હોય? અલગ અલગ હોય. અને એ ચમકના આધારે જ એની શુદ્ધતા નક્કી થાય છે. કે ખનિજ છે એમાં પરાવર્તન સૂર્યનું જલ્દીથી થઈ જાય તો એ વધારે શુદ્ધ કહી શકાય. અને જેમ જેમ ઓછા પ્રમાણમાં થાય એમ શું હોય? એ અશુદ્ધ ખનિજ હોઈ શકે. તે ઉપરાંત જોઈએ તો ખનિજના વિવિધ રંગો પણ ધરાવે છે. હવે એ રંગો છે એ શેના આધારે હોય? કે ખનિજમાં રહેલી અશુદ્ધિઓના પ્રમાણના આધારે તેમના રંગ ઘેરા અથવા તો ઝાંખા બને છે. જેમ
ઘેરો રંગ હોય તેમ શું હોય? અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય, અને જેમ ઝાંખો રંગ હોય તેમ શુદ્ધ હોય છે ખનિજ. તો એના આધારે તેના રંગ નક્કી કરવામાં આવે છે. તે ઉપરાંત પ્રાથમિક લક્ષણોને આધારે ધાતુમય અને અધાતુમય ખનિજ એમ બે વિભાગમાં ખનિજોને વર્ગીકૃત કરવામાં આવે છે. ધાતુમય ખનિજ કોને કહેવાય અને અધાતુમય ખનિજ કોને કહેવાય? તેની વાત કરીએ તો ધાતુમય ખનિજમાં લોખંડ, તાંબુ અને સોનો એ ત્રણનો સમાવેશ થાય છે, અને અધાતુમય ખનિજમાં પોટાશ, સલ્ફર, નાઇટ્રેસ અને ફ્લોરસ્પાર એ બધા ખનિજોનો સમાવેશ થાય છે. એમ મુખ્ય એના બે પેટા ભાગ પડે છે, ધાતુમય અને અધાતુમય. એને ધાત્વિક અને અધાત્વિક એમ પણ કહી શકાય. એ ઉપરાંત હજી પણ એક છે કોલસો અને ખનિજ તેલ. એ બંને ખનિજો એવા છે કે જેને ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, અને તેમને ખનિજ ઉર્જા ખનિજ એમ વિશિષ્ટ વિભાગમાં મૂકવામાં આવે છે. જોકે એ બંને ખનિજો જ છે, પરંતુ એના માટે વિશિષ્ટ વિભાગ કરવામાં આવે છે, ઉર્જા ખનિજ, જેનો ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા આપણે ખનિજ કોને કહેવાય તેના ગુણધર્મો જોયા, લાક્ષણિકતાઓ જોઈ, એને કેવી રીતે ખનિજો નક્કી કરવામાં આવે છે તેના વિશે સમજૂતી મેળવી. હવે પછીનો બીજો ટોપિક છે જમીન. જમીન વિશેની વાત કરીએ તો જમીન કેવી રીતે અસ્તિત્વમાં આવે? તો ખડક સપાટી ઉપર છે, ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન કે હિમવરસાદ, આ બધું શું છે? સૂર્યપ્રકાશ, તાપમાન અને હિમવરસાદ એ શું છે? બાહ્ય બળો છે. એ ખડકો ઉપર જ્યારે પડે ત્યારે કારણે શું થાય? ખડકોનું ખવાણ થાય, અને ખડકનો ભૂકો થઈ અને જે એમાં અંદર જૈવિક અને અજૈવિક દ્રવ્યો ભળી અને જે વસ્તુ બને તેને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. શું હોય? સૂર્યપ્રકાશ હોય, એના લીધે જમીન તપે, મતલબ ખડકો તપે જાય, તપી અને એમાંથી ટુકડાઓ અલગ પડે છે. એવી જ રીતે હિમ અને વરસાદ અને પવન એ બધા બળોને કારણે છે ખડકના ટુકડાઓ તૂટી અને અલગ થાય છે, અને એક જગ્યાએ જમા થઈ અને એની શું થાય છે? જમીન બને છે. તેવી જ રીતે બીજી એક વ્યાખ્યા કહી શકાય કે આબોહવાની અસરના પરિણામે ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા પણ આપણે પૂછાઈ શકીએ કે જમીન કોને કહેવાય? તો શું થાય કે આબોહવા એટલે કે આપણા આસપાસનું જે વાતાવરણ હોય એમાં સૂર્યપ્રકાશનું તાપમાન એ આવી જાય, વરસાદ એ આવી જાય અને પવન એ આવી જાય, એ બધા જ પ્રકારનું જે મિશ્રણ હોય એને શું કહેવાય? આબોહવા. તો એ આબોહવાના અસરના પરિણામે ખડકો હોય એમાં ખવાણ થવાથી જે ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ અવશેષો છે એ બધાનું સડી અને એ બધા જ ભળી એકબીજામાં, અને જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા જે અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. હવે એના આધારે જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો આપવામાં આવ્યા છે. એ 4 ભૌતિક લક્ષણો છે એ કયા કયા છે? તો રંગ, કણ રચના, કણોની ગોઠવણી અને સ્તર રચના. આ બધા જ છે એના ભૌતિક લક્ષણો છે. આપણે 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે જમીનના ભૌતિક લક્ષણો કયા કયા છે, તો આપણે ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી છે એ રંગનું પણ એટલું જ મહત્વ છે. જમીનનું મહત્વ છે એ રંગોના આધારે નક્કી થાય છે કે રંગો જે પ્રમાણે રંગ હોય એના આધારે એની લાક્ષણિકતા કાઢવામાં આવે છે કે અમુક પ્રકારના રંગ ધરાવતી જમીનમાં અમુક પ્રકારના તત્વો છે એ જ રહેલા હોય છે. તો એની વાત કરીએ તો ખનિજ તત્વ અથવા તો ઉત્પત્તિની પ્રક્રિયાને પ્રમાણે રંગ બદલાય છે. જમીન છે એ કેવા ખડક પદાર્થમાંથી ઉત્પન્ન થયેલી છે, કેવા ખડક સ્તરોમાંથી ઉત્પન્ન થયેલી છે તેના આધારે, અને તેમાં કેવા ખનિજ તત્વો છે એ મળેલા છે એના આધારે તેના રંગો છે એ જુદા જુદા જોવા મળે છે. તો એમાં ઘેરા રંગની જે જમીન હોય એમાં માટીના અને જૈવિક દ્રવ્યના પ્રમાણ વધારે હોય છે, જ્યારે રાતા પીળા અને બદામી રંગની જમીન હોય તેમાં લોહ તત્વનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ બંને ક્વેશ્ચન છે એ આપણે વૈકલ્પિક પ્રશ્નમાં પૂછાઈ શકે, તો યાદ હોવું જોઈએ. હવે જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કાળા રંગની, પીળા રંગની, લાલ રંગની અને ચીકણી જમીન. તો આ બધા જ પ્રકારની જમીન હોય એમાં શું હોય? બધા જ તત્વોનું પ્રમાણ, ખનિજ તત્વોનું કે જૈવિક તત્વોનું પ્રમાણ છે એ જુદું જુદું હોય છે. તેના કારણે એની કલર છે એ જુદા જુદા જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈશું તો અલગ અલગ પ્રકારની જમીનમાં બંધારણમાં રેતી માટીનું પ્રમાણ અલગ અલગ હોય છે. એમાં રેતીનું કદ મોટું હોય, ઘણામાં રેતીનું કદ નાનું હોય, અને મોટા અને નાના કદના જે કણો હોય એકબીજા સાથે જોડાયેલા હોય છે, અને તેથી જ જમીનમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે રહેલી છે અને તેમાં વધારે ફળદ્રુપતા જોવા મળે છે.
એ ઉપરાંત જોઈએ તો જુદા જુદા જમીન કણો છે એ પરસ્પર રીતે અલગ અલગ ગોઠવાયેલા જોવા મળે છે. નાના કણો, મોટા કણો બધા છે એકબીજા સાથે ગોઠવાય છે. તેથી જમીનના કણોની ગોઠવણીની રચના છે, અને આ ગોઠવણીની રચનાને કારણે જમીનની અંદર છિદ્રાળુતા નક્કી થાય છે. આ વિશિષ્ટ ગોઠવણીને કારણે રચનાથી જમીનમાં હવા, પાણી, વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશ પામે છે. જમીનના કણો છે એકબીજા સાથે અલગ અલગ રીતે ગોઠવાયેલા છે, મતલબ એ એક પ્રકારની ગોઠવણીની રચના હોય છે. એના કારણે શું થાય, એમાં અંદર છિદ્રાળુતા મતલબ કે છિદ્રો હોય છે, અને એ છિદ્રાળુતાને કારણે જ એમાં અંદર જમીનમાં અંદર હવા જઈ શકે, પાણી જઈ શકે, અને વનસ્પતિના મૂળો છે એ પણ સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. અને જમીનના સ્તરો ઉપર જ્યારે ઊભો કાપ મૂકવામાં આવે તો તેની અંદરની જે સ્તરો હોય છે, જુદા જુદા સ્તરો, અમુક જે માટીના સ્તરો હોય, રેતીના સ્તરો હોય, ખડકોના સ્તરો હોય, એ સરળતાથી આપણે જોઈ શકાય છે અંદરના ભાગમાં, અને તેને જમીનનું પાર્શ્વચિત્ર કહે છે. આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાઈ શકે, જમીનનું પાર્શ્વચિત્ર કોને કહેવાય? તો જમીનનું ઉપર ઊભો કાપો મૂકવાથી જે સ્તરોની ગોઠવણી રચાય છે અને તેમાં જુદા જુદા જમીન સ્તરો જોઈ શકાય છે, તેને શું કહેવાય? જમીનનું પાર્શ્વચિત્ર. આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકશું. આ જે આકૃતિ છે એ શું છે? જમીનનું પાર્શ્વચિત્ર. કે જમીન વિસ્તારમાં ઊભો કાપો મૂકવાથી આ પ્રકારની આકૃતિ મતલબ કે આ પ્રકારની રચના આપણે જોઈ શકાય છે. તો જમીનના પાર્શ્વચિત્રમાં જુદા જુદા સ્તરોની જુદા જુદા કણ રચનાના જમીન કણોની ગોઠવણી છે, એમાં રંગ વગેરે વિભિન્નતામાં વર્તાઈ આવે છે. આપણે પાર્શ્વચિત્ર જોઈ શકાય છે કે જુદા જુદા જમીન સ્તરો પણ છે, અને એના આધારે એમાં જુદા જુદા રંગો પણ હોય છે, કે એની ફળદ્રુપતાના આધારે, એમાં રહેલા તત્વોના આધારે તેના રંગ પણ અલગ અલગ જોવા મળે છે, અને ચોક્કસ એવા સ્તરો પણ દેખાઈ આવે છે. તો આ જમીન સ્તરોના પાર્શ્વચિત્રમાં એ સ્તર, બી સ્તર, સી સ્તર અને ડી સ્તર એમ 4 નામ આપવામાં આવેલા છે. આ પાર્શ્વચિત્રના આધારે એ સ્તર જે સૌથી ઉપરનું સ્તર છે એને એ સ્તર, પછીનું સ્તરને બી સ્તર, પછીના સ્તરને સી સ્તર, અને ચોથું સ્તર છે એને ડી સ્તર એવું આપવામાં આવે છે નામ. હવે એમાં સૌથી ઉપરનું સ્તર છે જે એ સ્તર તરીકે ઓળખાય છે, તેમાં જૈવિક કણો જે સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ હોય છે. એ સ્તર જીવસૃષ્ટિનું સૌથી વધારે ક્રિયાશીલ હોય છે, તેમજ જૈવિક દ્રવ્યો વધારે હોવાથી ફળદ્રુપતા વધારે હોય છે. ઉપરનું જે એ સ્તર છે એ જૈવિક દ્રવ્ય અને માટીનું બનેલું જ હોય છે, એટલે માટીનું બનેલું જે સ્તર હોય એમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણે હોવાથી અને સૌથી વધારે ક્રિયાશીલ હોય છે, કે તેમાં સૌથી વધારે સજીવ સૃષ્ટિઓ છે અંદર રહેલી હોય છે. એટલા માટે એ સજીવ સૃષ્ટિઓ છે અમુક સમયાંતરે નાશ પામી અને જમીનમાં ભળી જાય છે, માટીમાં ભળી જાય છે. એટલા માટે શું હોય, એ સૌથી વધારે ફળદ્રુપ જે સ્તર હોય એ કયું હોય? એ સ્તર હોય છે, કે જેના ઉપર વનસ્પતિને બધું ઉગે છે. ત્યાર પછીનું બીજું સ્તર છે બી સ્તર. બી સ્તર છે એમાં રેતી અને માટીના જમીન કણો જોવા મળે છે, જેને ઉપસ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં ઉપરના એ સ્તરની માટીનું પ્રમાણ પણ હોય અને રેતીનું પ્રમાણ પણ હોય છે, અને જૈવિક દ્રવ્યનું પ્રમાણ છે એ હોય છે, પણ કેવું હોય? અલ્પ, એટલે કે ઓછા પ્રમાણમાં હોય છે. તેથી તેને ઉપસ્તર પણ કહેવામાં આવે છે. એવી જ રીતે ત્રીજું સ્તર છે સી સ્તર. સી સ્તરમાં શું હોય? કાંકરા હોય, નાના ખડકો, ઉપરના જે માટીના ઉપર જે રેતી હોય બી સ્તરની એનો ભાગ પણ હોય છે, અને નીચેનો ડી સ્તર હોય એનો પણ ભાગ સી સ્તરમાં હોય છે. તો એમાં નાના નાના ખડકના ટુકડાઓ હોય છે, અને મોટા જમીન કણ હોય છે, અને નાના નાના કાંકરા હોય છે. આ સામાન્ય રીતે જોઈએ તો આ સ્તર છે એ ઓછું ફળદ્રુપ હોય છે. એને અક્ષતીય સ્તર પણ કહેવામાં આવે છે, જેમાં નાના કાંકરાઓ અને ખડકોનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલા માટે તેમાં ફળદ્રુપતા ઓછી હોય છે, કારણ કે એમાં જૈવિક તત્વો હોતા નથી. ત્યાર પછીનું ચોથું સ્તર છે ડી સ્તર. એની વાત કરીએ તો જે સૌથી નીચેના ભાગમાં, જમીન વિસ્તારના સૌથી નીચેના ભાગમાં આવેલું હોય છે. આ સ્તર છે એ ખડકોનું જ બનેલું હોય છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકાય છે, મોટા મોટા ખડક ટુકડાઓ જોવા મળે છે, અને જેના ખડક કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે, જે તળ ખડકો હોય છે. કે ડી સ્તર હોય એમાં તળિયાના જે ભાગમાં હોય એ મોટા મોટા એવા ખડકોનું પ્રમાણ હોય છે વધારે, અને તે એકદમ ખડકોનું જ બનેલું હોય છે. તેમાં જૈવિક દ્રવ્યો છે સાવ હોતા જ નથી, એટલે એમાં ફળદ્રુપતાનો કોઈ ભાગ હોતો નથી. હવે વાત કરીએ તો સી અને ડી સ્તરની વાત કરીએ તો વાસ્તવિક જમીનમાં આ સી અને ડી સ્તર છે એનો સમાવેશ થતો નથી. જે જમીન વિસ્તાર કહી શકાય એમાં એ અને બી સ્તર એ બંને જમીન વિસ્તાર કહી શકાય, કે જે માટી અને રેતીના બનેલા હોય છે. બાકી સી અને ડી સ્તર છે એ કેનું બનેલું હોય છે? ખડકના ટુકડાઓ. ડી સ્તર તો આખું ખડકનું જ બનેલું હોય છે, જ્યારે સી સ્તર છે એ ખડકના ટુકડાઓ અને અમુક નાના જે કાંકરાઓ હોય એનું બનેલું હોય છે. એટલા માટે એનો જમીન વિસ્તારમાં સમાવેશ થતો નથી. હવે આપણે જોઈશું જમીનના પ્રકારો. તો જમીનની
જે નિર્માણ છે, નિર્માણ પ્રક્રિયા છે, એના અનુસાર જમીનના મુખ્ય બે પ્રકારો પાડવામાં આવે છે. તેમાં છે સ્વસ્થાનીય જમીન અને સ્થળાંતરિત જમીન. સ્વસ્થાનીય અને સ્થળાંતરિત મતલબ કે કોઈ પણ અમુક જમીન એવી હોય કે ખડકો તૂટી અને તેને તે જગ્યાએ જમીનનું સ્વરૂપ બની ગયું હોય, તેને સ્વસ્થાનીય એટલે કે એ જ જગ્યાએ બનેલી જમીન. અને સ્થળાંતરિત જમીન એટલે શું થાય, ખડકોના ટુકડાઓ તૂટી અને સ્થળાંતર કરી અને કોઈ પણ બાહ્ય બળો દ્વારા સ્થળાંતર થઈ અને જમીન છે એક જગ્યાએ બીજી જગ્યાએ જ તેની રચના થઈ હોય, તેને સ્થળાંતરિત જમીન તરીકે ઓળખવામાં આવે છે. તેની વિસ્તૃત ચર્ચા કરીએ. સૌપ્રથમ સ્વસ્થાનીય જમીન કોને કહેવાય? તો તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એ સ્થળે ટકી રહે તેવા જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. તળ ખડકો મતલબ કે જમીનની સપાટીના જે અંદરના રહેલા ખડકો છે એ તૂટી અને એને એ જગ્યાએ જમીન વિસ્તારમાં ભળી જાય અને જમીન બની જાય, એને શું થાય? સ્વસ્થાનીય જમીન. મતલબ કે ખડક ટુકડાઓ છે એના એ જગ્યાએ તૂટી અને ત્યાંથી જમીન વિસ્તાર બની જાય છે. તો એમાં કેવા પ્રકારની જમીનનો સમાવેશ થાય છે? વન પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એનું ઉદાહરણ છે કે જે જંગલ વિસ્તારો છે ત્યાં ખડકોના ટુકડાઓ તૂટી અને ત્યાં આવા પ્રકારની જમીન છે એ રચાય છે, તેને સ્વસ્થાનીય જમીન કહે છે. બીજો પ્રકાર છે સ્થળાંતરિત જમીન, જે બીજો પ્રકાર કહી શકાય. સ્થળાંતરિત જમીન કોને કહેવાય? તો નદી, હિમનદી અને પવન જેવા જે ગતિશીલ બળો છે એના કારણે ઉદ્ભવતી સ્થાને ખડકબોજ અને કાપ છે એક સ્થળાંતર થઈ અને બીજી જગ્યાએ પથરાય અને જે જમીનનું નિર્માણ થાય છે તેને શું કહેવાય? સ્થળાંતરિત જમીન કહે છે. તો નદી અને હિમનદી ને પવન એ બધા શું કહી શકાય? ગતિશીલ બળો કહી શકાય કે જે નદી અને હિમનદી અને પવનો છે એ ખડકોને તોડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરી અને બીજી જગ્યાએ શું થાય છે? એને ઠાલવે છે. તો એમાં નદી અને હિમનદી છે એ શું કરે કે જે ખડકો છે એ તોડી અને એનો કાપ છે એ બીજી જગ્યાએ નિક્ષેપણ કરે છે, એટલે કે ઠાલવે છે. એવી જ રીતે પવનો પણ પોતાની સાથે જે ખડકોના ટુકડાઓ છે એમાં અમુક ભાગો છે એ તોડી અને લઈ જાય છે અને બીજી જગ્યાએ તેને નિક્ષેપ કરે છે. તો એના કારણે જે સ્થળાંતર થઈ અને બીજી જગ્યાએ પથરાય અને જે જમીનનું નિર્માણ થાય એને શું કહેવાય? સ્થળાંતરિત જમીન કહેવામાં આવે છે. તો તેનું ઉદાહરણ જોઈએ તો આ પ્રકારની જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ હોય છે. તેમાં ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો, સૂક્ષ્મ માટીના કણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને તેમાં ઉદાહરણ આપેલું છે ગંગા નદીનું મેદાન છે, આ પ્રકારનું મેદાન છે કે જે નદીના નિક્ષેપણથી બનેલું છે અને તે સ્થળાંતરિત જમીનમાં સમાવેશ કરી શકાય. તો અહીંયા આપણો આ લેક્ચર અહીંયા સુધી પૂરો કરીશું. આપણું જે છઠ્ઠો ચેપ્ટર હતું ખડકો, ખનિજો અને જમીન છે અહીંયા પૂરું થાય છે. આજે આપણે ખનિજો વિશે વાત કરેલી અને જમીનના રચના અને તેના પ્રકારો વિશેની વિસ્તૃત ચર્ચા કરેલી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું ચેપ્ટર છે એ શરૂ કરીશું. થેન્ક યુ.